12મી જૂન સમગ્ર દેશ માટે ગુજારી સાબિત થઈ હતી. અમદાવાદથી લંડન સીધી નોન સ્ટોપ ફ્લાઇટ જ્યારે ટેક ઓફના માત્ર થોડીક જ સેકન્ડમાં ઉડતું મોત બનીને બીજી મેડિકલ કોલેજના કેમ્પસમાં ધરાશાયી થયું હતું, ત્યારે વિમાનમાં સવાર પ્રવાસીઓ તો મૃત્યુ પામ્યા છે, પરંતુ હોસ્ટેલ અને આસપાસના લોકો પણ આ હતભાગી વિમાનમાં ઝપેટમાં આવી ગયા છે. આ દરમિયાન મેઘાણીનગર વિસ્તારમાંથી વિમાન દુર્ઘટના બાદ 2 વ્યક્તિ ગુમ થયાનો પરિવારો દ્વારા પોલીસમાં રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જો કે બાદમાં પોલીસે ખોવાયેલી 2 વ્યક્તિના પરિવારજનોના ડીએનએ સેમ્પલ લેવડાવ્યા હતા કે જે ડીએનએ નમૂનાનો રિપોર્ટ મૃતદેહ સાથે મેચ થશે તો આ અંગેની પરિવારને જાણ કરાશે. મળતી માહિતી મુજબ મેઘાણીનગરમાં રહેતા પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં વિમાન ક્રેશ થયા બાદ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી, કે જે બાદ પોલીસે પોતાનાથી થતી તપાસ બાદ આખરે સિવિલ હોસ્પિટલમાં પરિવારજનોના ડીએનએ નમૂના લીધા હતા, કે જો કાટમાળમાંથી મળેલા અવશેષોના ડીએનએ સેમ્પલ સાથે મેચ થશે તો પરિવારને અંગેની જાણ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.